હેલો ફ્રેન્ડ્સ, સીએસઆઈની આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઈમેલ એ આપણે રોજબરોજની જીવનની અંદર એક મહત્વનો ભાગ થઈ ગયો છે. કોઈ પણ કમ્યુનિકેશન કરવા, કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ શેર કરવા, કોઈ પણ કન્ટેન્ટ શેર કરવા માટે ઈમેલ એ આપણા માટે સૌથી મહત્વનો એક અંગ બની ગયું છે, અથવા એક આપણું એક મીડિયમ ઓફ કમ્યુનિકેશન થઈ ગયું છે. પણ ઘણીવાર આપણે કોઈ કોન્ફિડેન્શિયલ વસ્તુ કોઈને ઈમેલ કરવા માંગતા હોય અને જોડે આપણે એને પ્રોટેક્ટ કરવા માંગીએ કે ભાઈ આપણે જે વસ્તુ, જે કન્ટેન્ટ આપણે મોકલી રહ્યા છીએ એ કોપી ના થાય, એને ફોરવર્ડ ના કરી શકે, એની પ્રિન્ટ ના કરી શકે. તો એ અને સૌથી વધારે કે આપણે એ ઈમેલની એક વેલિડિટી સેટ કરવા માંગતા હોય કે આપણા કોન્ફિડેન્શિયલ મેલ અમુક સમય પછી ઓટોમેટિક ડિલીટ થઈ જાય, તો ઓટોમેટિક ઇનએક્ટિવ થઈ જાય. એ પ્રકારના સેટિંગ આપણે આજના આ વિડીયોમાં જોઈશું. અહીંયા આગળ મેં મારું જીમેલ અકાઉન્ટ ઓપન કર્યું છે. હવે હું કમ્પોઝમાં આપણે જઈએ ઈમેલ કરવા માટે. મારે જેને પણ મેલ મોકલવો છે એનું મેલ આઈડી અહીંયા આગળ હું રાઇટ કરી દઈશ. અહીં સિમ્પલ એક ટેસ્ટ મેલ લખીશ. ધીસ ઇઝ ટેસ્ટિંગ મેલ. આ રીતે મેં મેલ લખ્યો છે. હવે મારે એને પાસવર્ડ પ્રોટેક્ટેડ અને વેલિડિટી સેટ કરવી હોય તો આપણે કમ્પોઝ વિન્ડોના નીચે અહીંયા આગળ પ્લસનું એક આઇકોન આવશે, જેની પર ક્લિક કરીશું. અહીંયા આપણને એક્સપાયર ડેટ પૂછે છે, સેટ એક્સપાયર, એક વીક, 1 ડે. આપણને જે સુટેબલ છે એ રીતે આપણે ટાઈમ સેટ કરીશું. એક્સપાયર ઇન 1 ડે, એટલે 30 જૂન 2025 આ એક્સપાયર થઈ જાય. હવે આપણે વધુ અને સિક્યોર કરવા ઈચ્છીએ તો આપણે વિચારીએ કે જ્યારે પણ ઈમેલ ઓપન થાય ત્યારે એનામાં વેરિફિકેશન કોડ જાય તો આપણે SMS પાસ કોડ આપણે સેટ કરવાનો. નાવ સેવ, નાવ સેન્ડ કરીશું. સેન્ડ કરતી વખતે તમને સામેવાળાનો મોબાઈલ નંબર પૂછશે કે જે મોબાઈલ નંબર ઉપર તમે OTP જાય એવું ઈચ્છો તો. અત્યારે હું સપોઝ મારો નંબર એડ કરી દઉં છું. હવે ટેસ્ટિંગ માટે મેલ કરે છે, હું મારો નંબર એડ કરું છું. નાવ સેન્ડ. હવે આ ઈમેલ આપણને સેન્ડ થઈ ગયો. આપણે જેને ઈમેલ મોકલ્યો છે એની આપણે વિન્ડો ઓપન કરીને ચેક કરીશું કે આ ઈમેલ કેવી રીતે રિસીવ થાય છે. અહીં આપણે જોઈશું તો અહીં આગળ આપણને ઈમેલ આવી ગયો છે, ઇન્ફોર્મેશન ફોર લેટેસ્ટ કોટેશન. અને અહીં તમે માર્ક કરો તો અહીં જો લખેલું આવશે ધીસ મેસેજ વોઝ સેન્ટ ઇન કોન્ફિડેન્શિયલ મોડ, તો ઓપન ટુ વ્યૂ ધીસ કન્ટેન્ટ. એટલે કોન્ફિડેન્શિયલ મોડ વાળો આ ઈમેલ છે, એની પર આપણે ક્લિક કરીએ. ક્લિક કરવાથી આવશે વેરીફાઈ આઈડેન્ટિટી. અહીંયા આગળ આપણે જે મોબાઈલ નંબર સેટ કર્યો છે એ મોબાઈલ નંબર લાસ્ટ 2 ડિજિટ આવશે, સેન્ડ ધ કોડ. જેવો અહીંયા આગળ આપણે પાસકોડ એન્ટર કરીશું, જે મોબાઈલ હશે એની અંદર પાસકોડ ગયો હશે. એ પાસકોડ આપણે જેવો અહીંયા આગળ આપણે એન્ટર કરીશું એટલે આપણો ઈમેલ ઓપન થઈ જશે. નો સબમિટ. અહીંયા આગળ મેલ આ રીતે ઓપન થઈ ગયો. વિડીયોમાં બતાવેલા પ્રમાણે જો આપણે સેટિંગ ઇનેબલ કરીશું તો આપણા દરેક ઈમેલને અથવા જરૂરી ઈમેલને આપણે એન્ક્રિપ્ટેડ અને પાસવર્ડ કોડ સાથે આપણે કોઈને મોકલી શકીશું. તો હોપ કે આ વિડીયો તમને ખૂબ કામમાં આવશે અને તમારા ઇમ્પોર્ટન્ટ અને કોન્ફિડેન્શિયલ તમારા કન્ટેન્ટને તમે સિક્યોર વેમાં કોઈને મોકલી શકશો. તો નવા વિડીયોમાં નવી ટેકનિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બી સેફ એન્ડ બી સિક્યોર ઇન યોર ડિજિટલ ટેકનોલોજી. નમસ્કાર.